વડોદરા શહેરના રેસકોર્સ વાણિજ્ય ભવન ખાતે વડોદરા મીડિયા ક્લબ દ્વારા પ્રખર વક્તા અને કોલમિસ્ટ જય વસાવડાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંપ્રત રાજનીતિ અને મીડિયા વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના રાજકીય અગ્રણીઓ, ડોક્ટર, વ્યાપારી મંડળ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તા જય વસાવડા દ્વારા સાંપ્રત રાજનીતિ અને મીડિયા વિષયથી તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, યોગેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વડોદરાના મીડિયા ક્લબના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મીડિયા ક્લબ દ્વારા જય વસાવડાનું બહુમાન કરવામાં આવ્યું હતું. એક વૈચારિક મંચ પૂરો પાડવાનો એક પ્રયાસ વડોદરા મીડિયા ક્લબ દ્વારા આજે કરવામાં. કારણ કે મીડિયાનો હું જે રોલ જોઉં છું ને, જો આવો જોઉં છું, અત્યારે બે શબ્દો બહુ ચાલે છે, WWW. તો હું પહેલા WWW તમને કહી દઉં. વોચ જોવાનું, બધું એમને નોલમ ચાલતું ને, આમથી આમ જતું નથી થતું. ગોતો, તફતીશ કરો, ચેક કરો, રેકોર્ડ લઈ આવો, આધાર લઈ આવો. આજે સ્કેમ જેવી સિરીઝ તમે જુઓ છો. હેતુ હૃદયપૂર્વક શુભકામનાઓને પ્રાપ્ત છે. અમે મનીષાબેન વકીલ નમસ્કાર વડોદરા કરીએ છીએ. હવે હું વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજયભાઈ રવિને નમ્ર વિનંતી. દિનેશભાઈ જોશી, તેમનું હાર્દિક સ્વાગત કરું છું. VCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુભાઈ પટેલ અને તેમની ટીમ ચોટણીનો છાપે એમને નિયમ નહીં કરો સમકાલીનમાં પ્રેસ પર છાપવાની. ફરમાસુ ફકરા એમ કહેવાય. મારા છાપામાં ફરમાસુ ફકરાની જગ્યા નથી. હવે આ તો વડોદરામાં મોટા છાપો તો આપણે ન ખ્યાલ, પણ એમની ગરિમા હતી. એમના તંત્રીલેખ વાંચવા માટે ખાસ હું વક્તા તરીકે તમને કહું, 4-5 શેરો એવા છે કે જે એક ભાવનગર છે, ફોર ધેટ મેટર, એક વડોદરા છે, જે અમુક તમે આવી વાતો કહી શકો. સાંપ્રત રાજનીતિ અને મીડિયા વિષય પર જે પણ મહાનુભાવો અને જે પણ વક્તાઓ રાજકીય ક્ષેત્રે સંકળાયેલા કે અધિકારી ક્ષેત્રે સંકળાયેલા બધા મિત્રો સામે આવીને બેસે છે. અહીં આવીને નથી બેસતા. અમે આ વ્યવસ્થા કરી અને ખાસ આભારી અમે પિયુષભાઈના પણ અને ખાસ આભારી તમારા પણ, અને આશા રાખીએ કે આ વડ આપના ગાર્ડનમાં આપ રોપો અને મોટો થાય ત્યારે પણ યાદ રાખજો, વડોદરાની યાદ રાખજો. વડોદરાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત. હું રવિભાઈને વિનંતી કરીશ કે તેઓ જયભાઈ વસાવડાની ઓળખ કરે. તેઓ સાંપ્રત રાજનીતિ આજના સમયની રાજનીતિ છે. વડોદરા મીડિયા ક્લબે સાંપ્રત રાજનીતિ અને મીડિયા જેવા સરસ નવા વિષય ઉપર મને બોલવાનું તક આપી. કારણ કે આ વિષય બહુ સારો છે, બહુ જાણીતો પણ છે, પણ ભાગ્યે જ લોકો આના ઉપર કાર્યક્રમો કરતા હોય છે, અંદરોઅંદર ચર્ચા કરતા હોય છે, વોટ્સઅપમાં મેસેજ કરતા હોય છે. પણ વડોદરા મીડિયા ક્લબને અભિનંદન આપવા પડે કે એણે એક સમૂહ જાહેર આમંત્રણ આપીને સમગ્ર નગર માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું. તો મને તો આ વિષય ઉપર ખુલીને બોલવાની બહુ મજા આવી. અત્યારે જે સમય બદલાયો છે, ડિજિટલ મીડિયા બદલાયું છે, નાગરિકોની વૃત્તિ પણ બદલાઈ છે, શિક્ષણ પણ બદલાયું છે, રાજકારણ પણ બદલાયું છે. આ બધાની મને જે સૂઝે અને મને જે ફાવે એ બધી સરસ વાતો કરી. મારે કહેવું જોઈએ કે આયોજન બહુ જ સરસ હતું. વધારાની ફોર્માલિટીનો કોઈ ભાર નહોતો અને સીધું જ વહેવા માટેની મને તક મળી અને સારા પ્રશ્નો પણ પૂછાડા, જે વડોદરા માટે તો અપેક્ષિત હોય. અને મેં જે એમાં સમાપનમાં કહ્યું એ પ્રશ્ન આખા કાર્યક્રમમાં, એ મારે આજે આ મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે કે સયાજીરાવ ગાયકવાડી સ્ટેટ એ જો આપણને મળી જાય તો પછી બીજું કાંઈ ઘટે નહીં. કારણ કે એ જે એમાં રાજનીતિ પણ ઉત્તમ હતી, એમાં શિક્ષણ પણ ઉત્તમ હતું, એમાં માધ્યમો કહેવાય કે મીડિયા કહેવાય કે કોમ્યુનિકેશન કહેવાય તો એ પણ ઉત્તમ હતું, એમાં કળાપ્રીતિ કે રસિકતા કહેવાય એ પણ ઉત્તમ હતી, એમાં ભારતીય સંસ્કૃતિનો વારસો પણ હતો અને વિદેશની આધુનિકતા પણ હતી. તો આ બધું જ સયાજીરાવ જો આટલા વર્ષો પહેલાં કરી શક્યા તો આજે આપણે વડોદરામાં કે ગુજરાતમાં કે ભારતમાં કેમ ન કરી શકીએ? વડોદરાનો મિજાજ કાયમ મને ગમે છે. ખાલી મને એવું લાગે કે અમારા રાજકોટવાળા જે છે ને એ બધા આખી રાત જાગતા હોય ને વડોદરા વહેલું સૂઈ જાય.
એટલું મને લાગતું હોય. હું રમૂજમાં વડોદરાના મિત્રોને કહેતો કે તમે વહેલા સુઈ જાઓ. અમે રાજકોટવાળા 3-4 વાગ્યા લગી ખેંચી લઈએ ક્યારેક ખેંચવું હોય તો તો મસ્તીની વાત છે. પણ વડોદરામાં સરસ કલ્ચરલી અવેર કહી શકાય એવા મિત્રો છે. સાહિત્યની સંગીતની વાતો સાંભળવા આવે અને ભેગા થઈને સરસ રીતે માણે એ પ્રકારનું ઓડિયન્સ છે એવું કાયમ મને લાગ્યું છે. વડોદરા મીડિયા ક્લબમાં સરસ મિત્રો છે. મારા તો 2-3 અંગત પરિચિત મિત્રો છે અને એમણે મેં જોયું કે ભાઈ આ એવું ક્લબ નથી કે જે ખાલી મીડિયા એટલે કે પોતાના જ માણસો પૂરતી કનેક્ટ રહે, પણ એણે જનતા સાથે પણ કનેક્ટ જાળવી રાખ્યો છે. કારણ કે અત્યારે કાર્યક્રમમાં મેં જોયું અલગ અલગ પક્ષોના નેતાઓ હાજર હતા, જે શહેરના પ્રબુદ્ધ કહી શકાય એવા નાગરિકો હાજર હતા. તો આ મીડિયા ક્લબે પોતાની જ ક્લબ હંમેશા એવું હોય કે પોતાના જ લોકો માટે બને, પણ આ મીડિયા ક્લબ ખાલી પોતાના માટે નથી, જનતા માટે પણ છે. આજે વડોદરા શહેરમાં વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત સાંપ્રત રાજનીતિ અને મીડિયા ઉપર પ્રખ્યાત કટાર લેખક અને ખૂબ સારા વક્તા એવા જયભાઈ વસાવડાનું આજે વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. જયભાઈએ ખૂબ સારી રીતે આજે સાંપ્રત સમયની અંદર રાજનીતિ અને મીડિયા એનું વિશ્લેષણ કર્યું છે અને લોકોને માર્ગદર્શિત કર્યા છે કે આગામી સમયમાં રાજનીતિ અને મીડિયાએ બહુ મહત્ત્વનો રોલ ભજવવાનો છે, જેનાથી કુલ મળીને દેશના નાગરિકોને, સમાજના લોકોને એનો લાભ થાય. છેલ્લે એમને જે વાત કરી એ પણ ખૂબ સરસ વાત હતી કે મહારાજા સયાજીરાવની નગરી એટલે વડોદરા, જેમનું વિઝન હતું કન્યા કેળવણી, જેમનું વિઝન હતું લોકોને ઉચ્ચ શિક્ષણ આપવું, જેમનું વિઝન હતું પ્રાથમિક સુવિધાઓ લોકોને મળે એના માટેનું, એવા સયાજીરાવને યાદ કરીને એમને વાતને પૂર્ણ કરી અને સયાજીરાવ જેવા રાજનેતા અને એમના જેવી નીતિ સૌ લોકો લાવે એવા પ્રકારના પ્રયાસો થાય એ પ્રકારની ખૂબ સુંદર વાત જયભાઈએ આજે મૂકી છે.